અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નોઈડાથી ચાલતી નકલી ચલણીના રેકેટનો ખુલાસો કર્યો। 3 ઓક્ટોબરના રોજ પેટ્રોલિંગ દરમિયાન અમન શર્મા નામના આરોપી પાસે નકલી નોટ હોવાની માહિતી પોલીસને મળી હતી। શહેરના નાના ચિલુડા નંદીગ્રામ સોસાયટીથી રિંગ રોડ તરફ જવાના સાબરમતી નદીના કૂતર પાસે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। તપાસમાં 100 રૂપિયાની 373 નકલી નોટ જપ્ત કરવામાં આવી હતી। આ નકલી નોટનું મૂલ્ય 37,300 રૂપિયા હતું। आरोपीए इंस्टाग्राम पर संपर्क करी नकली नोट मंगावी 50,000 रूपियानी नकली नोट 9,000 रूपिया में मेळवी। आरोपी अमने धोरण 12 सुधी अभ्यास कर्यो छे। पोलीसे आ मामले तपास शरू करी छे। आज इसम छे अमन उर्फे शर्मा बाबूभाई शर्मा ए मळी आवेल अने एनी झड़पी तपास करता तेना हाथमां जे थेली हती एमांथी बनावटी चलणी नोटो 100 રૂપિયાના દરની ટોટલ 373 નોટો મળી આવેલ, એટલે કુલ 37,300ની નોટો મળી આવેલી હતી। આ નોટો છે નકલી છે કે નહીં એ ચેક કરવા માટે સ્થળ પર ડીએફએસની ટીમ એફએસએલની ટીમને બી બોલાવેલી અને એમના દ્વારા બી પુષ્ટિ કરવામાં આવેલી હતી કે આ જે તમામ ચલણી નોટો છે એ નકલી છે। જેના આધારે આ કામને આરોપી છે એની ધરપકડ કરી અને તેના વિરુદ્ધ ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે।